સેટિસ્ફેક્શન કે યસ કરી લીધું એમ થતું. અહીંયા બોલવા માટે તો મારી બી આંખો આમ થઈ જતી હતી એકવાર કે ના ઉપર જઈને નહીં બોલવું. પણ ત્યાં જઈને જ્યારે બોલી રહ્યા છીએ એ ફીલ થાય કે અમે તમારી સાથે છીએ, આપણે બધા એક છીએ. એક અંદરથી ફીલ થતી હતી અને વાત કરતા હતા કે અમે આ રીતે આવ્યા છીએ, આમ છે. તો એક બહુ જ અલગથી કનેક્શન ફીલ થતું હતું એન્ડ વર્ડ્સ બી સરસ આવતા હતા. એવું નહોતું કે કંઈક અટકાતું હતું કે કંઈક બીજું થતું હતું. તો બહુ આમ દિલનું એક કનેક્શન રહ્યું હતું એમાં. અને બહુ બેસ્ટ કે અત્યારે મને ઊભી કરીને બોલાવતા હવે ઊભી થઈને બોલવા રેડી એવી રીતે. બેક ઓફ ધ માઇન્ડ એમ તો somebody is helping us. એટલે બેક ઓફ ધ માઇન્ડ એવું હતું કે કોઈક આપણને હેલ્પ કરી રહી છે. અને ટ્રુલી સ્પીકિંગ આઈ વોઝ નોટ એટ ઓલ એક્સપેક્ટિંગ કે અમે આ કરી શકશું. ધેટ ઇઝ બહુ પ્રાઉડ ફીલ થાય. એટલે જાતે જ અરેન્જ થતું ગયું બધું એક પછી એક. અને મારો પોતાનો એક્સપિરિયન્સ જ્યારે શેર કરવાનો હોય ને તો અહીંયા તો પગ ધ્રુજતા જ હતા. ત્યાં ખબર નહીં શું થયું, એક જાણે આમ કોઈ શક્તિ છે જે આમ અંદરથી બળ આવતું હતું, અચાનક જ આમ સ્ટ્રેન્થ થવા લાગી. અને ફેસ પર તો એટલી સ્માઇલ રહેતી હતી ને કે બહુ જ અમેઝિંગ હતું. ગુરુજીએ આટલા નાના છોકરાઓને મારા વોલેન્ટિયર્સ તરીકે મોકલી દીધા અને એટલું પ્રાઉડ ફીલ થતું હતું મને કે ખરેખર મારે તો આમના પદ પર તો જવાની ત્યારની જરૂર હતી. હું અત્યારે એટલે બહુ જ એટલો ગુડ એક્સપિરિયન્સ રહ્યો ને કે મને રાત્રે તો 3 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવી. અને આમના ગ્રેસથી જે કામ થાય છે કાલે બધું જોઈ લીધું, પહેલાં બી જોયેલું જ છે, પણ કાલનો એક્સપિરિયન્સ તો અમેઝિંગ, સુપર એક્સપિરિયન્સ કે જેની કોઈ શબ્દોમાં વર્ણન નથી થઈ. આપણો આજે વોલેન્ટરી ટ્રેનિંગ પ્રોગ્રામ હતો આજે પૂરો થાય છે, પણ એની અંદર જે પ્રકારની ટ્રેનિંગ, પરફેક્ટ ટ્રેનિંગ અને એકચ્યુઅલ પ્રેક્ટિકલ કરવાની ટ્રેનિંગ, આ બંનેનો એટલો સમન્વય થયો કે જેના કારણે આપણને ખબર ના પડી 4 દિવસ ગયા. અને ખરેખર આપણે બધા વતીથી હું બંને ગુરુઓનો, પહેલાં તો ગુરુજીનો અને પછી બંને ગુરુઓનો ખૂબ આભારી છું. ખૂબ આનંદ થયો અને વી આર રિયલી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ બોથ ધ દીદીઝ. ત્યારથી મને એવું લાગ્યું કે ગુરુદેવ તો જે કહે છે એ તો સાચું પડે છે, પણ જે એ ગુરુજીએ જે તારા બનાવ્યા છે ને ચમકીલા, એ બી જે બોલે છે એ થાય છે. થેન્ક યુ ગુરુજી, મને તમે આ લાયક ગણી. બીજા શબ્દો નથી મારી પાસે. એકદમ સ્ટ્રોંગ બનાવી દીધા અંદરથી અને બહુ જ મજા આવી. એના શબ્દો નથી, વર્ણવી શકું એવું નથી. થેન્ક યુ. પહેલાં તો આ વોલેન્ટિયર ટ્રેનિંગ પ્રોગ્રામમાં આવવાથી ઘણા બધા મારા જે બાઉન્ડ્રીઝ હતી કેટલી બધી મેં મારી પોતાની રીતના બાંધી લીધી હતી, એ બધી જ બ્રેક થઈ ગઈ. કે મને વોલેન્ટિયરિંગની સાથે કેટલું બધું જ્ઞાન મળ્યું. 2 દીદી પાસેથી, 4મી દીદી, નીલમ દીદી, બંને દીદી પાસેથી એટલું બધું શીખવા મળ્યું. પ્રગતિ રોકાતી હતી મારી ઘણી બધી જગ્યાએ. એ આજે મને રિયલી ફીલ થયું કે હું ઘણી બધી મારી એવી શું કહેવાય એમ નબળાઈ હતી કે એને હું બાંધીને બેઠી હતી. મારી 100% બહાર નીકળી શકી બાઉન્ડ્રીઝથી. એટલે હું બહુ જ ગ્રેટફુલ છું ગુરુજી અને અમારા બંને દીદી, નીલમ દીદી અને 4મી દીદી. વેરી થેન્કફુલ આઈ. એના આવ્યા પછી જે ડે બાય ડે એક ડે ગયા ને ત્યાં લાસ્ટ ડે પર એક ફિલિંગ છે કે હા ડ્રીમ કમ્સ ટ્રુ. કે વસ્તુ હતી નાનપણથી કે હા મને સેવા કરવી છે, મને મદદ કરવી છે, આ લોકોને જોઈએ તો એમ થાય કે આમને હું કંઈક કરી શકું, આમની માટે કંઈક કરી શકું, કંઈક તો મારામાં થઈ શકે કે હું આપી શકું. પહેલાં તો એક જ વસ્તુ આવતી કે પૈસા હોય આપણી પાસે એ જ આપી શકીએ, બીજું કંઈ ઓપ્શન નહોતો. પણ એ લોકોને આટલું હેલ્થ માટે, માઇન્ડ માટે આટલી બધી વસ્તુ એમને સપોર્ટ કરી શકે આટલી બધી રીતે એનું કંઈ ખ્યાલ નહોતું. અત્યારે વોલેન્ટિયર ટ્રેનિંગમાં આવ્યા, તમારી સાથે એટલી સરસ રીતે બધી વસ્તુ રહ્યા અને કરતા થયા. જઈને બોલવાનું નહોતું ઈચ્છા થતી, ડીએસએન કર્યા ત્યારે બી નથી બોલી શક્યા. તો એક હતું કે યાર ક્યારે બોલાશે, અને અત્યારે બધી જ રીતે બોલી શકાય છે, બધાને સપોર્ટ કરી શકે છે. અને જ્યારે આમ હાથમાં જ્યારે મેન્યુઅલ્સ આવી છે તો એ ટાઈમે લિટરલી અંદરથી એક ફીલ આવી છે કે યસ આવી રહ્યું છે વસ્તુ અને હું કરી શકીશ હવેમાં લાઈફમાં એ વસ્તુ. તો એક બહુ
એક દિલથી એક આભાર છે તમને અને ગુરુદેવો બધાને. ઇવન તો તમારા જે ટીચર્સ હશે, તમારા નીચે જે બી હશે, બધા જ લોકો જેમના કારણે અત્યારે અહીંયા સુધી આવી શક્યા છે. અને બસ બ્લેસ્ડ કે બસ બધી વખતે આગળ જઈશું 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 જ અમે. જય ગુરુદેવ. मुझे और जो कृपा है मैं शब्दों में नहीं कह सकती वो कृपा को, जो हर वक्त मतलब मुझे मिलती है कोई ना कोई फॉर्म में, रीज़न में मुझे मिल जाती है वो कृपा. तो मैं बस चार्मी दीदी और नीलम दीदी का बहुत आभार व्यक्त करती हूँ, क्योंकि जो उन्होंने जो ट्रेनिंग के फॉर्म में हमें जो दिया है ना, लाइक 360 डिग्री डेवलपमेंट, मैं ऐसा बोल सकती हूँ कि एकदम बोल्ड और स्ट्रॉन्ग बना दिया है. और हमारे जो बैरियर्स थे, काफ़ी सारे जो बैरियर्स थे वो टूट गए और काफ़ी कुछ सीखने को मिला. और आई एम रियली वेरी ग्रेटफुल टू यू. मुझे सबसे यहाँ एक फैमिली मिली, बहुत सारी चीज़ें सीखने को मिला, और मैं अभी लगता है मैं काफ़ी लोगों को हेल्प कर सकती हूँ, काफ़ी लोगों को मैं आगे बढ़ा सकती हूँ. थैंक यू. એકદમ આમ એટલો સરસ બોન્ડિંગ થઈ ગયો છે બધાનો મેમ સાથે. તો અને બધાથી મેઇન વસ્તુ એ છે કે સ્ટેજ ફિયર તો બહુ જ હતો મને. એ એક ફેક્ટર હતો કે જેના લીધે હું આ બીટીપીનો કોર્સનું ફોર્મ પણ નહોતી ભરતી, કે ચલો કંઈ પણ કરીને એડજસ્ટ બી કરી દઉં, પણ એ કેવી રીતે જતો રહ્યો ને એ ખ્યાલ જ નહીં આવ્યો આ કોર્સમાં. એ ઉપરાંત બી એટલું બધું ઘણું બધું શીખવા મળ્યું છે બધા સાથે, નીલમ મેમ સાથે, ચાર્મી મેમ સાથે. તો હું બહુ જ ગ્રેટફુલ છું. થેન્ક યુ गुरुदेव. जय गुरुदेव. एक दिन ये हमारे गुरुदेव जी सपने में आए 2 दिन, जैसे पुशअप कर रहे थे, अरे जाना है तुम्हें, तो हाँ जी. तो फिर दीदी ने तो बोला ही था, मन में एक संकल्प भी था कब करना था. मैं वैसे भी लेट हूँ, मैं क्या बोलते हूँ अटवाई गई थी, तो એમાંથી મારે બહાર પણ નીકળવું હતું, ઈચ્છા પણ બહુ ઘણી જ હતી. તો મનમાં નક્કી કર્યું અને ભરી દીધું. અને અહીં આવ્યા પછી તો જે પોલિશ થવાની જરૂર હતી એ મારા બંને દીદીએ એટલા પોલિશ કર્યા આપણને કે જેનું કોઈ શબ્દોમાં વર્ણન નથી. અને કાલનો જે એક્સપિરિયન્સ થયો એના પરથી તો એવું લાગે છે કે આપણે લોકો ઘણું બધું કરી શકીએ છીએ. જ્યારે ગુરુજી આપણી પાસે એ ઈચ્છા રાખી રહ્યા છે તો આપણી પાસે એવી તાકાત છે કે આપણે આખા વર્લ્ડને વન વર્લ્ડ બનાવી શકીએ. જય ગુરુદેવ. ગુરુદેવને મને લાયક સમજો બીટીપીનો, ને બીટીપી ઉપરથી મને એક બહુ મસ્ત યાદ આવ્યું કે કેટલી નાની વસ્તુ બી બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે. મતલબ નાની વસ્તુ રહે છે મોટે સુધી, ને ઇનર સ્ટ્રેન્થ ને બધું એકદમ બેરિયર્સ બ્રેક થઈ ગયા, અને કોન્ફિડન્સ લેવલ એકદમ હાઈ થઈ ગયું, અને શબ્દો છે પણ બહાર નહીં આવતા બોલવું છે. પૂરું કર્યું હેપીનેસ. પછી મેં મનથી ખાલી ગુરુદેવને ત્યાં પ્રાર્થના કરી હતી કે ગુરુદેવ મારે હવે બસ ઘરે નથી રહેવું, મારે આવવું છે. અને મારા હસબન્ડને ખાસ એમને થેન્ક યુ, તરત જ હા પાડી દીધી, જા ત્યાં જવું છે. ગુરુદેવનો તો ખૂબ ખૂબ એમનું તો શું કહેવું, એમની કૃપા તો ખૂબ છે જ, અને એમની કૃપાથી જ બધું થાય છે. અને આજે તમારો દીદીનો, ચાર્મી દીદી, નીલમ દીદી, વોલેન્ટિયર્સ, આપણા રાજુ ભૈયા, એમને બધાના સપોર્ટથી, બધાના એટલો બધો અમને સપોર્ટ કર્યો છે, એટલો બધો ખરેખર પ્રેમ અહીંયા મળ્યો છે ને કે અમે લાઈફ ટાઈમ યાદ કરીશું. ક્યારે એમ લાગતું જ નહોતું કે હું આમ 10-15 લોકો વચ્ચે બોલી શકું, પણ કાલે અમે જે ટોક આપી ને 50 લોકો વચ્ચે, ત્યારે એમ થતું હતું કે હું બોલતી જ નથી ને. આ તો આમ ઘરે આવ્યા પછી એવું લાગતું હું શું બોલી હતી એવું લાગે છે. એ જાણે શબ્દો અમારા હતા જ નહીં, ગુરુદેવની કૃપા છે. જય ગુરુદેવ. આવીને મને કેવું કે એક રિફ્રેશર મળી કે ભાઈ આ બધું મેં પહેલાં કરેલી છે પ્રોસેસ, મેં એક વખત જોઈ, અસિસ્ટ કરી, તો મને બહુ જ મજા આવી. અને મારો એક સેલ્ફ કોન્ફિડન્સ જે બીટીપીમાં ડેવલપ થયો હતો ને એ મને પાછો આવી ગયો છે. હવે હું આ પાથ નથી છોડવાનો, સેવામાં કન્ટિન્યુઅસ રહેવાનો છું, આ મારું કમિટમેન્ટ છે. VTP વોલેન્ટિયર ટ્રેનિંગ પ્રોગ્રામ
आपने हमेशा सुना होगा फ्लाइट में बैठते ही अटेंडेंट हमें हमेशा बताते हैं कि औरों की मदद करने से पहले आप अपनी मदद करिए। अच्छा, इसका मतलब इतना विशाल है। देखो, हमें समाज की सेवा करनी है, हमें देश को मदद करनी है, हमें परिवार की मदद करनी है, हम चाहते हैं कि हमारे आसपास के लोगों की मदद करें। पर ये सब करने से पहले क्या कभी आपने सोचा है कि हम अपनी कितनी मदद कर रहे हैं? ये बहुत ही जरूरी है। पहले अपने आप को सक्षम बनाना है कुछ भी करने के लिए। बाहर कुछ करना है या अपने खुद के लिए कुछ करना है तो हमें अपने आप को सक्षम बनाना है। अब सक्षम बनाना मतलब क्या? हमारे अंदर जो शक्तियाँ छिपी पड़ी हैं या जो शक्तियाँ थोड़ी सी बाहर निकली हैं, जो हमारी क्षमता है, हमारी प्रतिभाएं हैं, उसमें बहुत सारी ऐसी है जो हमें पता ही नहीं है, और बहुत सारी ऐसी है जिनका हम इस्तेमाल कर रहे हैं लेकिन 100% वो निखरी नहीं है अभी तक। हमको ऐसा लगता है ना कि देखो वो कर सकते, वो हम नहीं कर सकते, वो जैसे दिखते हैं हम नहीं देख सकते, अच्छा ये तो कर सकते लेकिन हम तो नहीं कर सकते। तो ये सारा जो बीच बीच में जो वो बम्प्स है ना रोड पे, हमारे आगे बढ़ने के लिए, हमारी जीवन को निखारने के लिए, खुद की मदद करने, दूसरों के लिए कुछ करने, ये सारे बम्प स्मूथ हो जाते हैं वॉलंटियर ट्रेनिंग प्रोग्राम में। और देखो, आजकल तो आपने देखा होगा कि अलग अलग तरीके के बहुत सारी ट्रेनिंग है, बहुत सारे पर्सनालिटी डेवलपमेंट के लिए बारे में भी आपने सुना होगा। आजकल तो छोटी कंपनी होती है, उनकी भी अलग अलग ट्रेनिंग रहती है, सेल्स की, मार्केटिंग की। तो देखो, ये जो अपना आर्ट ऑफ लिविंग का वॉलंटियर ट्रेनिंग प्रोग्राम जो है वो आध्यात्मिक और प्रैक्टिकलिटी, गुरुदेव ने ये दोनों बात एकदम, देखो हमें कोई सेल करने नहीं जाना है, हमें अपना निखार करना है और हमें हमारा जो आध्यात्मिक पथ है, देखो 24 घंटा हम आंख बंद करके तो नहीं बैठते हैं। तो ये वॉलंटियर ट्रेनिंग प्रोग्राम गुरुदेव ने इतना सुंदर डिजाइन किया हुआ है कि लाइफ की प्रैक्टिकलिटी के साथ आप अपने जीवन का सर्वांगीण विकास कैसे कर सकते हैं, ये सिखाता है वॉलंटियर ट्रेनिंग प्रोग्राम। मैं हमारे दोनों का नंबर भी इसमें दे रही हूँ। आपको कभी भी कुछ भी डाउट लगे वॉलंटियर ट्रेनिंग प्रोग्राम के बारे में, आप बेझिझक 24/7 आपको जब भी लगे आप फोन कर सकते हैं। तो ऐसा कभी मन में नहीं रखना और जल्द से जल्द, हाँ ये मैं जरूर रेकमेंड करूंगी कि जल्द से जल्द, अगर आपने आर्ट ऑफ लिविंग का हैप्पीनेस प्रोग्राम किया है, आपने एक एडवांस कोर्स किया है, तो आप जरूर ये वॉलंटियर ट्रेनिंग प्रोग्राम में रजिस्टर करिए। आपका जीवन संपूर्ण तरीके से देखो बदल जाएगा। किस एस्पेक्ट से कि जहां जहां आपको लगता है कि ये मेरे बैरियर्स हैं या ये फ्रंट ऐसा है जिसमें मुझे थोड़ा सा आगे बढ़ने की जरूरत है, वॉलंटियर ट्रेनिंग प्रोग्राम आपको कहाँ आगे बढ़ा देगा आपको पता भी नहीं लगेगा। क्योंकि मैंने पहले ही बताया कि आध्यात्मिकता के साथ प्रैक्टिकलिटी, 100% प्रैक्टिकलिटी, ये है हमारा वॉलंटियर ट्रेनिंग प्रोग्राम।